ત્યારે આ તમામ બહેનોને અભિનંદન આપું છું કે ખરેખર સુંદર તલવારબાજી કરી છે. સાથે સાથે હજુ આપણી દીકરીઓને આ તલવારબાજીની પ્રેક્ટિસ કરાવવી જોઈએ, શીખવાડવું જોઈએ અને આ બહેનો એ પણ કરશે એવી અપેક્ષા રાખી કે ડભોઈ નગર અને તાલુકામાં આ શીખવાડવાની તાતી જરૂરિયાત છે. ખાલી ગરબા રમતા જ નહીં, પણ આપણા તો દરેક દેવી દેવતાના હાથમાં હથિયાર હોય છે. અને હું તો બ્રાહ્મણ છું, પરશુરામનો વંશજ છું. શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની વિદ્યા આવડવી જોઈએ. જે શાસ્ત્રથી માને એને શાસ્ત્રથી મનાવવા, જે ના માને એને શસ્ત્રથી મનાવવા. એટલે હું આજના તબક્કે આ ગ્રાઉન્ડ પર જે ખેલૈયાઓએ ગરબા રમ્યા છે એમને પણ અભિનંદન આપું છું.